જય હો માં. ભાઈ હમણાં આનંદભાઈ એક બે ભાવ ભર્યું આમંત્રણ હતું ભાઈ પૂરું કર્યું ભાઈ. હા માં. કહું છું ભાઈ. ભાઈ ન્યાય નીતિ ધર્મ એ આલજો ભાઈ. હા માં. શું કહું છું ભાઈ, સમય તો ભાઈ કપટો આવતો રહેશે ભાઈ, સુખ દુઃખ ની તો રેખા આવશે ભાઈ. હા માં. ભાઈ ભાઈ હાઈવે બને એટલે ભાઈ ખાડા ના પડે એવું બને ને ભાઈ. સાચું. 5 વર્ષ તો એમાંય ખાડા બને ભાઈ. એટલે જાળવીને હાલવું ભાઈ. અને ભાઈ કપટનો સમય છે ભાઈ, કળયુગની વેળા આવી ભાઈ. હા માં. શું ભાઈ, ધર્મ વગર હલાય નહીં ભાઈ. સાચું માં. પૂછ્યા વગર કઈ કરાય નહીં ભાઈ. હા માં. દોડપણમાં મજા છે નહીં ભાઈ, જેને જેટલું કીધું એટલું કરાય ભાઈ. ભાઈ વચ્ચેની બંધારણ વચ્ચેની હાલતા શીખવું પડે ભાઈ. અને ન્યાય નીતિ હાલશું એટલી મજા રહેશે ભાઈ. શું કહું છું ભાઈ, વેર વિખેર થવા મજા નથી ભાઈ, સમજી લેજો ભાઈ. જ્યાં સુધી મુઠ્ઠી હોય ને ત્યાં સુધી મજા આવે ભાઈ, ત્યાં આંગળી છૂટી પડશે એમાં મજા નહીં આવે ભાઈ. હા માં. શું કહું છું ભાઈ, એટલે ધ્યાન રાખીને હાલજો ભાઈ. બાકી હું તો એની એ જ છું ભાઈ, કાનભાની મેલડી એટલે ભાઈ કાનભાની મેલડી. શું કહું છું જય હો. ભાઈ, હું હુઈ નથી જે ભાઈ, સાચું માં. પણ મારા સાબિત કરવાની જરૂર નથી ભાઈ. હા. સમય ની વેળા ભાઈ મારા ડંકા વાગતા જ રહેશે ભાઈ. હા માં. હજુ તો ભાઈ સમય આવ્યો નથી ભાઈ, હા અને માં. સમય જવા દો ભાઈ. જો ફરીવાર ગામ કાનપાલી મેલડી ના પુકારો તો ભાઈ મારું ઘણું નકામું પડે. જય હો. કોણ બોલશે ભાઈ? હા માં. ભાઈ કોક બોલત મજા આવે ભાઈ. આ મજાની વાત નથી ભાઈ, ધર્મની વાત છે સાચું માં. ભાઈ. મારું કામ તો ભાઈ રસ્તો દેખાડવાનું છે, હાલવાનું તમારે છે ભાઈ. હા માં. હું એક વાર આંગળી જીતું બીજી વાર ચિંતી નથી ભાઈ. સાચું માં. કહું છું ભાઈ, ભાઈ તમે બે અવળા રસ્તે ચડો એમાં મારો વાંક નથી ભાઈ. સાચું. સમજ્યા ભાઈ, કોઈ છેલ્લે રસ્તા ગોળ ગોળ ફરતા ઘરે જ આવે ભાઈ. સાચું. સમજ્યા ભાઈ, જગત ફરી લેશો છેલ્લે ઘર સાંભળશે ભાઈ. યાદ રાખજો ભાઈ. એટલે ભાઈ આપણે જે કલનો દીવો હોય ભાઈ, તલનું ધર્મ હોય ભાઈ, એ ભૂલાય નહીં ભાઈ. કળ વગર બળ કોઈ દાડે થયું નથી ને થશે નહીં ભાઈ. શું કહું છું ભાઈ, એટલે કળને ભૂલાય નહીં ભાઈ. પેલું કળનું કરવું પડે ને પછી તલનું આવે ભાઈ. શું કહું છું ભાઈ, એટલે જેને જે ધર્મ ભાઈ વડવા મૂકીને જાય વિચારીને મૂકીને જાવ ભાઈ. એ ગાંડા નો થાત બધે બેંદીર કરીને બેહાડ દે ભાઈ. સાચું. પણ ભાઈ વસ્તીમાં ખોટ પડી હોય ભાઈ, કે આપણામાં ખોટ પડી હોય ભાઈ, તો ધર્મ ભાઈ છે ને પાછું પડે, બાકી ધર્મ પાછું ના પડે ભાઈ. સાચું માં. અને આવા કળિયુગમાં ભાઈ ભલા માણા ધર્મ પાછું પડે, નકામું પડે ને અમર ઢૂંઢવું ભાઈ. આમ તો ભાઈ પાછા જાગતા નથી ભાઈ. અને ભલા માણા મારું ખાતો થાય મામણી થી લઈને ભાઈ મહાન સુધી લાગુ પડે હો ભાઈ. હા માં. એટલે ભાઈ હું તો એમ જ કહું છું ભાઈ, છે ને જે કરતા હોય કરી ખવાય, આપણે આપણું કામ ભલું ને આપણે ભલા ભાઈ. હા માં. શું કહું છું ભાઈ, સમય ને વેળા હવ હો ને હવના કરમ દેખાડે જ તે ભાઈ. સાચું. સમજ્યા ભાઈ, આખા વરામાં ભાઈ આખી જિંદગી કાળા કામ કર્યા હોય અને ભાઈ હવે છેલ્લું ટાણું વેલા ભાઈ 90-80 વર્ષ થઈ જાય ને આવા માળા લઈ લઉં ભાઈ. ભાઈ કરમ કાળા હોય તો શું કરે માળા ભાઈ. સાચું. ભાઈ એટલે ભાઈ સમય સમયે ભાઈ નમવું પડે ભાઈ. કોઈ નમવાથી નાનું મોટું થતું નથી ભાઈ. હા માં. શું કહું છું ભાઈ, કોઈની આગળ કોઈ નંબર નાનું થતું નથી ભાઈ. અને જીના મોટા વેરમાં તો નમી જવું સારું ભાઈ. બાકી આ જગત વેતરી ખાય એમાં વાર ના લાગે ભલા માણા. જય હો. શું કહું છું ભાઈ, આ જગતમાં ઘણું પડ્યું છે, તમે હજુ જાણતા ને અમે બધું જાણીને બેઠા છીએ ભલા માણા. વિદ્યાઓ ઘણી પડી છે પણ અમારી પાસે વિદ્યા છે ભલા માણા. ધર્મ વગર ભાઈ પણ ના કરે ભાઈ. હજુ કહું છું ભાઈ, જેમ પૂછીને હાલ છે એમાં મજા રહેશે ભાઈ. ધર્મને વટો તો ધર્મ તમને વટે ભાઈ. સમજ્યા ભાઈ, એટલે ભાઈ જીને જે ધર્મ આપ્યું છે ભાઈ પૂજી ખાવ ભાઈ, એમાં મજા છે ભાઈ. અને ન્યાય નીતિ ધર્મે હાલો તો હવ ધર્મ ઉજળા ને તમે ઉજળા ભલા માણા. જય હો. તમારા કુટુંબમાં ખોટ પડે એવું બને નહીં ભાઈ. શું કહું છું ભાઈ,
એટલે ભલામણ ધર્મને પૂજીને ભાઈ મજા કરાય ભાઈ. બાકી આ કળિયુગમાં કઈ કરવા જેવું છે નહીં ભાઈ. હા ભાઈ, એટલે ભાઈ ન્યાય નીતિ ધર્મે આલજો. મારી તો એક વાત છે ભાઈ, મને વારંવાર કહેવાની ટેવ નથી ભાઈ. એક જ વાર કહેવાનું, બીજી વાર તમારું કરમ મુબારક ને તમને તમારું ધર્મ મુબારક. ભલામણ હું તો એવું નથી કહેતી મને આવીને જ બધાય પૂછો ભાઈ હવનું ધર્મ હોનાનું ભાઈ. જાઓ તે ઘરે બેઠા બધા હોનાના જ છે. હું ચાહે એવું કહું છું મારા મંદિર આવીને મને પૂછો ભલામણ. બધા ધર્મ એક જ છે. આ તો માણાએ વાડા પાડ્યા. શું કહું છું ભાઈ, આ તો માણે એક વી આપીને એક નામ આપ્યું ભલામણ. બાકી ધર્મ એ ધર્મ બધા એક જ છે. છેલ્લે સરવાળો ભાઈ એક જ થાય. સાચું પણ તમે ગોટાળ્યા છોડો એમાં અમારો વાંક ના કહેવાય ભાઈ. હા માં. એટલે ન્યાય નીતિ ધર્મ આલજો ભાઈ. જાઓ ભાઈ હવનું સારું મજા ભાઈ. ભાઈ વગાડજે ભાઈ.